સુરતના ચૌટા બજારમાં વેપારીઓની મેયર અને પોલીસ કમિશનરે આપી કડક સૂચના। ફેરિયા પાસેથી પૈસા લઈને દુકાને આગળ વસ્તુ વેચાણની મંજૂરી આપતા ફેરિયાઓને કડક સૂચના। લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સ્ટાફને સાથે રાખી મેયર અને પોલીસ કમિશનર ચૌટા બજારની મુલાકાતે। ચૌટા બજારમાં ખૂબ મોટા પાયે દબાણ થયા। પાથરના વાળાઓ રસ્તા ઉપર બેસતા હોવાને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઘણી વખત તો હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ પણ આ રસ્તા પરથી પસાર થતી નથી। ચૌટા બજારમાં વેપારીઓ દુકાન આગળ કોઈ પાથરના વાળાને બેસવા ન દે તે માટે કડક ભાષામાં સૂચના આપવામાં આવી। રિપોર્ટર ભાર્ગવ બરફીવાલા, ન્યૂઝ 7 ઇન્ડિયા, સુરત। આજે દબાણ દૂર કરવા આવ્યા, કાયમી દબાણ દૂર થાય એના માટે શું પ્રયાસો હાથ ધરવામાં આવ્યા? चौटा बाजार अपना शहरना સૌથી જૂના બજારોમાં से एक છે અને અહીંયા પૂરા શહેરમાંથી લોકો जो है ખરીદી કરવા માટે આવે છે। નાની નાનીથી લઈને મોટી વસ્તુ અહીંયા મળે છે जो है, પરંતુ અવારનવાર जो બહેનો તરફથી એવા કમ્પ્લેન આવતી રહે છે કે પિક પોકેટિંગ થતા હોય છે, બેગ અમારી સ્નેચિંગ થઈ જતી હોય છે, ક્યારેક ક્યારેક બહેનોને છેડતીને બી એક રજૂઆતો આવે છે जो है। એના કારણ એવું છે કે દુકાનથી બહાર પૂરા જેટલા રોડ છે એના ઉપર પૂરા ઇન્ક્રોચ કરી દેવામાં આવે છે। લોકો ત્યાં બધા બેસીને વેચાણ કરતા હોય છે, જેથી લોકો કોઈ ચાલી શકતા નથી जो है, અને એના જ ગીર્દીનો લાભ લઈને જો અસ્વાભાવિક તત્વો પણ એમાં લોકોને નુકસાન કરતા હોય છે। સાથોસાથ કોઈ એમરજન્સી આવે તો એમાં ફાયરના ગાડી હોય કે એમ્બ્યુલન્સ હોય આ બી નહીં જઈ શકતી। અંદર એક હોસ્પિટલ બી છે, એના બી તકલીફ પડતી હોય છે। એના માટે આજે એસએમસીના માનનીય મેયરશ્રી અને પોલીસની પૂરી ટીમ અમે લોકો એક વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો, બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશ જોઈએ। કોઈ લોકો બેસે છે, વેપાર કરે, તમારી પર જવાબદારી કરવામાં આવશે જોઈએ। પછી જો કોર્પોરેશન તરફથી સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે, તમારો સીલ કરવામાં આવશે। અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર જો ચૌટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે લગાવવા જઈ રહ્યા છીએ, જેથી પૂરી મોનિટરિંગ બી અમે કરી શકીએ અને આ જો ઘણા વર્ષોની સમસ્યા છે એના અમે નિરાકરણ કરી શકીએ।